કોલેજમાં હતી એક કન્યા કુમારી. તે કુમારી જ હોય ને અહીંયા કાંઈ ડોશિયું ભણવા થોડા જાય. એક દી એક પતિ પત્ની બે ભૂતનું ફિલ્મ જોતા હતા. એમાં અચાનક સ્કીન ઉપર ચૂડેલનું ચિત્ર આવ્યું. તો એની પત્નીની રાડ ફાટી ગઈ. હે માં! તો ઓલો બેઠો બેઠો કે ગધની ઓળખી ગઈ તરત. ફિલ્મ એક કામચોર વહુ એના હાહુ પા બધું કામ કરાવી રાખે. હા, મારા સાસુ તો સાસુ જ છે એવા પંપ માર્યા રાખે. હા, બા જેવી રોટલી કોઈને અમારા પરિવારમાં ન આવડે તો બા કરતા હોય બેઠા બેઠા. ઓલી ટીવી જોતી હોય એટલે હા, બા શું શાક વગર ત્રીજી શેરીમાં સુગંધ આવે. હા, મૂળ ડોશીમાં ને પંપ. હા, ગામડામાં પોલીસ વાળા દારૂની રેડ પાડવા ગયા હતા. એમાં એક ભાઈ જોઈ ગયા પોલીસ આવે છે. એની કરવાળી કે હવે હું કરું? કરે હું કે હું અહીં બેઠી છું હુઈ જાવ કે તાબડું ઓઠી. તો ઓલો તાબડું ઓઠીને હુઈ ગયો. તો જેટલી દેશી દારૂની કોથળીઓ હતી ને બાઈ એક ખોયામ નાખી દીધી, ખોલિયામ, અને માથે ભરેલો રૂમાલ ટાંકીને બાઈ હિંચકાવા માંડી. આ વાડીમાં ભમરા ભમે રે, વીરો મારો આંગણે રમે રે. પોલીસ વાળા ચેક કરીને વૈયા ગયા પછી પાછું વિતરણ ચાલુ કર્યું.